जय श्री कृष्ण। मारू नाम से सोनिया। सोनिया किचन में तमाરું स्वागत है। तो आज આપણે બનાવીશું મોતીચૂર લાડુ। તો શરૂ કરીએ। તો મોતીચૂર લાડુ બનાવવા માટે 4 વાટકી જેટલી મેં ખાંડ લીધી છે, 3 વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે, ફ્રૂટ કલર લીધો છે, કેસરી અને ઘી લીધું છે। તો સૌપ્રથમ આપણે બેટર તૈયાર કરી દઈએ। તો ચણાનો લોટ લઈ લઈશું। फ्रूट कलर नाखी दईशू અને મિક્સ કરી લઈશું। હવે પાણીની મદદથી બેટર તૈયાર કરી દઈશું। આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। હવે ઘી આપણે ગરમ કરવા મૂકી દઈશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। હવે મૂંદી પાડવાનું શરૂ કરીએ। ચાળણીની મદદથી આપણે મૂંદી પાડવાની છે। તો મૂંદી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ચાસણી બનાવી દઈએ। તેમાં ફ્રૂટ કલર નાખી દઈશું થોડો। તો ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે ચાસણીમાં આ બધી મૂંદી તેમાં નાખી દઈશું। તેમાં મગજતરીના બીજ નાખી દઈશું। હવે તેના આપણે લાડુ તૈયાર કરી દઈશું। તો મોતીચૂર લાડુ તૈયાર થઈ ગયા છે। હવે સેવિંગ પ્લેટમાં આપણે સર્વ કરી દઈએ।
મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.